અમેરિકાથી ગેરકાયદે ભારતીયોની ત્રીજી બેચ આવી છે પરત। ત્યારે ગઈકાલે રાત્રે 10 વાગે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયા હતા। અમેરિકાના વિમાનમાં 112 ભારતીય લોકો ઉતર્યા। ત્યારે અમૃતસરથી ગુજરાતના લોકો અમદાવાદ આવશે। ત્રીજી બેચમાં ગુજરાતના 33 લોકો હોવાનો દાવો થઈ રહ્યો છે। તો શનિવારે પણ બીજી બેચમાં 116 લોકો પરત આવ્યા હતા। હવે જ્યારે અમેરિકાથી પાછા મોકલવામાં આવી રહ્યા છે આ તમામ લોકો કે જે લોકો ગેરકાયદેસર રીતે ગયા હતા, એજન્ટો એટલા બધા ફૂલ્યા ફાલ્યા છે જેના કારણે આ રીતે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવે છે અને આ લોકો બેફામ પૈસા ખર્ચીને પણ अमेरिका जवानी इच्छा धरावे छे। अमृतसर के हाले सानू ना सवेरे तक मिल जाएगी लिस्ट। सारे सारे बच्चे जड़े इमिग्रेशन करा रहे हैं। मैम सारे सेहत ठीक है, कोई बीमार? सारे आदि सेहत ठीक है जी। डॉक्टर्स की टीम हैगी है। हाँ जी सारे ठीक है ते बच्चे भी हैगे हैं कुछ दे नाल असीं उन्हां नूं डाइपर्स फॉर्मूला मिल्क सारा कर दूंगे। कितनी है लेडीज है कितने बच्चे? मैं तुहानूं ये डेटा जिहड़ा हैगा मैं 1 घंटे होर च शेयर कर दिंदी। इमिग्रेशन हाले उन्हां दी चलदी पई है सारियां दी। जी जी मैम लास्ट क्वेश्चन है जेडे गुजरात दे सीगे मैडम इट्स टू अर्ली ये सानू पता लगेगा आफ्टर इमिग्रेशन। मैम लास्ट क्वेश्चन इज कि जेडे गुजरात दे सीगे उन्हां नूं तुसीं डोमेस्टिक फ्लाइट राही भेजिया जी? देखो जेडे तां बाई रोड जा रहे ने वो साडे पंजाब दे हैगे ते हरियाणा दे हैगे हैं। जेडे जिन्हां दी डायरैक्ट कनैक्टिविटी फ्लाइट दी नहीं हैगी है उन्हां नूं बाई फ्लाइट दिल्ली भेजा जा रहा है। तो उस तो बाद उस एयरपोर्ट तो अगे उन्हां नूं बाई फ्लाइट ही उन्हां दे स्टेट्स च भेजा जाएगा, वेदर इट इज गुजरात जां यूपी उत्तराखंड। सो इस तरह ये स्कीम है जी। तो आ विषय વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, જે રીતે ત્રીજી બેચ આવી છે અને હવે જ્યારે અમેરિકાથી આ રીતે લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે, ઘણા બધા ગુજરાતીઓ પાછા આવી રહ્યા છે, શું હવે આ અમેરિકાનો ડંકી રૂટ બંધ થશે? बिल्कुल मिथुन, बात करिए तो ત્રીજી બેચ યુએસએથી પરત ભારત ફરી છે અને ગઈકાલે કે જેઓ અમૃતસર પહોંચ્યા એમાંથી કુલ 33 જેટલા ગુજરાતીઓ છે જેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે। એમાંથી કુલ 3 જેટલા લોકો, કુલ 4 જેટલા લોકો છે પ્રથમ ફ્લાઇટમાં અત્યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે। અને જેવું આપણે કહ્યું કે શું આ જે ડંકી રૂટ છે હજી સુધી બંધ થશે, તો ઘણી બધી સંખ્યા હજી પણ એવી કહેવામાં આવી રહી છે કે જે ગેરકાયદે છે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે એમને પરત હજી પણ મોકલવામાં આવી શકે એ પ્રકારની શક્યતા। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વિદેશમાં દર 5મો વ્યક્તિ ગુજરાતી છે, એટલે નિશ્ચિત રૂપે ગુજરાતીઓ બહાર જઈને પણ ઘણા ધંધાર્થે રોજગારી મેળવી રહ્યા છે, તો તેઓ પરત ફરી શકે એવી શક્યતા હજી પણ છે। જો કે ભારતમાં જ્યારે તેઓ આવી રહ્યા છે તો ભારત તેમને શરણાગતિ આપી રહ્યું છે અને તેમની માટેની વ્યવસ્થા પણ કરી રહ્યું છે। કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તે પ્રકારના વાયદા પણ સરકાર તરફથી તેમને કરવામાં આવે છે, એક વ્યવસ્થા તેમને આપવામાં આવી રહી છે। કુલ 3 જેટલા લોકો છે કે જેઓ અત્યારે પરત ફરી ચૂક્યા છે, જે બે જે લોકો છે એ મહેસાણા તેમને મોકલવામાં આવ્યા છે। અને એક વ્યક્તિ છે જે ગાંધીનગર જશે, હજી અંદર જ છે, ટૂંક સમયમાં એવો પણ બહાર આવશે અને એના પછી જે લગભગ 2 વાગ્યાની ફ્લાઇટ હશે કે જેમાં બાકીના જે લોકો છે એવો પરત ફરશે। એટલે કે એમની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી રહી છે। પોલીસ પ્રશાસન એરપોર્ટ ઉપર સજ્જ છે અને સાથે જ જેમ જેમ તેઓ અહીં પહોંચી રહ્યા છે તો પોલીસ પ્રશાસન એ પ્રકારની કામગીરી કરી રહ્યું છે કે તેઓ ઘર એક સારા વાતાવરણ વચ્ચે પહોંચી શકે અને તેમને કોઈ સરકાર તરફથી કોઈ પણ સવાલો નહીં કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા અહીં પ્રશાસન કરી રહ્યું છે। મિથુન જી આભાર સપના માહિતી આપવા બદલ।